नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट जिले के उपलेटा तालुका के खाकी जालिया दलित समुदाय में बुद्ध पूर्णिमा के मौके पर एक बड़ा ब्लड डोनेशन कैंप लगाया गया। इंसान की जान कीमती है, जिसमें खून की अहमियत खास है। एक हेल्दी शरीर भगवान का सबसे बड़ा आशीर्वाद है, लेकिन जब एक्सीडेंट और गंभीर घटनाएं होती है तो खून की जरूरत को पूरा करने का एकमात्र तरीका अपनी मर्जी से ब्लड डोनेशन होता है। इसी भगीरथ कम के साथ खाकी जालिया के दलित समुदाय द्वारा एक ब्लड डोनेशन कैंप लगाया गया, जिसमें समुदाय के लोगों ने बड़ी संख्या में शामिल होकर ब्लड डोनेट किया गया। ब्लड जूनागढ़ सिविल अस्पताल को डोनेट किया गया। खाकी जालिया के दलित समुदाय ने इस ब्लड डोनेशन कैंप को सफल बनाने के लिए बहुत मेहनत की है। गुजरात राजकोट उपलेटा से सरफराज गोडी की रिपोर्ट। आज बुद्ध पूर्णिमा એટલે કે ભાઈ માનવતાના પ્રણેતા, સમાનતા, કરુણા અને મૈત્રીના તારણહાર તથાગત બુદ્ધનો જન્મદિવસ, નિર્વાણ દિવસ અને જ્ઞાન પ્રાપ્તિનો દિવસ હોવાથી આજે બ્લડ ડોનેશન કેમ્પ અને એક સામાજિક જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો। બ્લડ છે એ આપણે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં આપ્યો છે, જ્યાંથી લગભગ જુનાગઢ જિલ્લો અને આજુબાજુના ઘણા બધા ગામડાઓમાંથી દર્દીઓ આવે છે જે હેરાન ન થાય અને સમયસર બ્લડ મળી રહે। આ હેતુથી આપણે સિવિલમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો હતો અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। આવનારા દિવસોમાં તમામ જે કાંઈ ભાઈઓ બહેનો રહ્યા એ માનવતાને માને અને જાતિને મુક્ત થાય, આવા હેતુથી એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો। જય ભીમ, નમો બુદ્ધાય। જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ દિલીપ, ગામ વાડલા। આજરોજ બુદ્ધ પૂર્ણિમાના અવસર નિમિત્તે ખાખીજાળિયા ગામની અંદર બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું। આશરે બ્લડ દાતાઓ દ્વારા 50+ બોટલનું આયોજન ગોઠવી અને સરસ મજાનું એક માનવતાને ઉજળું એવું ઉદાહરણ પૂરું પાડી અને સમસ્ત જે કંઈ દર્દી સમાજ છે, પીડિત સમાજ, જે કોઈ પણ દવાખાનામાં આપણે જોતા હોય કે બ્લડ પાસે ઘણા બધા દર્દીઓ રહ્યા, તો ઘણા બધા દર્દીઓની ઇમરજન્સી હોય તો તાત્કાલિક બ્લડની જરૂર હોય તો બ્લડ મળતું ના હોય, પણ આપણે આવા સામાજિક કાર્યક્રમ કરી અને તથાગત ગૌતમ બુદ્ધનો આજ દિવસ છે, પૂર્ણિમાનો દિવસ છે, એ દિવસની એક સામાજિક જાગૃતિ થાય એના માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું ગામ ખાખીજાળિયાની અંદર। જય ભીમ, નમો बुद्धाय। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।